માંડવી તાલુકાના મસ્કા ગામના સનાતન હિન્દુ સ્મશાનમાં સરકાર, સંસ્થા અને દાતાશ્રીઓના સહયોગથી તારીખ 24/8/2026ને સોમવારના રોજ વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત રંગેચંગે સંપન્ન થયું હતું. મસ્કા મુક્તિધામમાં સોમવારના યોજાયેલા કાર્યક્રમમાં મસ્કાના પૂર્વ સરપંચ અને માંડવી તાલુકા પંચાયતના સત્તાપક્ષના નેતા કીર્તિભાઈ ગોરે પ્રારંભમાં સૌને આવકારી જણાવ્યું હતું કે પવિત્ર શ્રાવણ માસના સોમવારના મસ્કા સનાતન હિન્દુ સ્મશાનમાં પાણીનો ટાંકો અને શૌચાલય જેવા વિકાસ કામોનું ખાતમુહૂર્ત સરકાર, સંસ્થા અને દાતાશ્રીઓના સહયોગથી કરવામાં આવશે. મસ્કા મુક્તિધામમાં પાણીના ટાંકા અને શૌચાલયનું ખાતમુહૂર્ત કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશી અને કાનજીભાઈ રાબડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અરવિંદભાઈ જોશીએ ખાતમુહૂર્ત કરતા જણાવ્યું હતું કે આજથી મસ્કા મુક્તિધામનું નામ મંગલ મંદિર મુક્તિધામ રાખવું જોઈએ. દિનેશભાઈ શાહે જણાવ્યું હતું કે મંગલ મંદિર મુક્તિધામ બ્લોઅર મોટરની સુવિધા ધરાવતું આધુનિક સ્મશાન બનાવવું જોઈએ. ત્યારે માંડવીના પૂર્વ સરપંચ અને માંડવી તાલુકા પંચાયતના સત્તાપક્ષના નેતા કીર્તિભાઈ ગોરે દાતાના સહકારથી આ સ્મશાન બ્લોઅર મોટરની સુવિધા ધરાવતું આધુનિક સ્મશાન બનાવવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે માનવજ્યોત ભુજના પ્રમુખ પ્રબોધભાઈ મુનવરના સૌજન્યથી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલીઘર કીર્તિભાઈ ગોરને અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મસ્કાના પૂર્વ સરપંચ હીરાભાઈ પટેલ, માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ દિનેશભાઈ શાહ, રાજગોર સમાજના પ્રમુખ નાનજીભાઈ મોતા, ક્ષત્રિય સમાજના પ્રમુખ રણજીતસિંહ જાડેજા, કમલેશભાઈ ઠક્કર, શામજીભાઈ જોગી, દામજીભાઈ મહેશ્વરી, માણેકલાલ નાથાણી, શંભુલાલભાઈ મોતા, વિપુલભાઈ મોતા, અક્ષયભાઈ પટેલ અને વિજયસિંહ સોઢા ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ. નમસ્કાર. એક સ્મશાન, એક મંદિર, એક કૂવો સમરસતાના ભાવ સાથે સનાતન હિન્દુ સમાજના સ્મશાનની વિકાસની કામગીરી અત્યારે મસ્કા ખાતે અમારા કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના માનનીય પ્રમુખ શ્રી અરવિંદભાઈ જોશી, એવા જ અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના દિનેશભાઈ અને આ વિસ્તારના જાણીતા દાતા અને મસ્કાના અમે કહીએ તો પાયાના પથ્થર એવા આદરણીય કાનજીભાઈ એટલે કે રાજકુમારભાઈ રાબડિયાના વરદ હસ્તે આજરોજ અહીં વિકાસ કામોનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યો. હું આપને જણાવી દઉં કે કોરોનાના કપરા સમયમાં જ્યારે અન્ય માંડવી કે બીજા જગ્યાએ સ્મશાનમાં અંતિમ વિધિનું કામ જ્યારે બંધ હતું, ત્યારે મસ્કાના આ સ્મશાનમાં હોસ્પિટલોમાં, સિવિલ હોસ્પિટલથી લઈ અનેક જગ્યાએ જે દુઃખદ જેમનું અવસાન થતું એ લોકોનો અંતિમ વિધિ મસ્કાના આ સ્મશાનમાં થઈ છે. અને કોરોનાના કપરા કાળમાં ખૂબ ઉપયોગી આ જગ્યા અત્યારે એના વિકાસનું કામ અમે જ્યારે હાથમાં ધર્યું છે, ત્યારે માટીની ભરતી કરાવી, એની બાઉન્ડ્રી બનાવી, બેસવાની સુચારુ વ્યવસ્થા થાય, વૃક્ષો વાવી, જળ સંગ્રહનું પણ કાર્ય થાય, સાથે સ્નાનઘાટ અને શૌચાલય અને પાણીના ટાંકાનું કામની વિકાસની કામગીરી જ્યારે હાથમાં ધરી છે, ત્યારે સંસ્થા, સરકાર અને દાતાઓના ત્રિવેણી સંગમથી અમે લોકોએ આ કામ હાથમાં ધર્યું છે. એમાં અમારા મુંબઈથી અમે રજનીકાંતભાઈ મહેતાને પણ યાદ કરીશું કે અહીં બેસવા માટે ઓટલા અને બેન્ચીસની પણ વ્યવસ્થા થઈ છે. એવી રીતના વિગતવાર અરવિંદભાઈ પણ કહેશે, એમના તરફથી પણ અમને પૂરતો સહયોગ મળ્યો છે. આ જગ્યાને વિકાસવા માટે અમારે રાજકુમારભાઈનો પણ ખૂબ મોટો સહયોગ રહ્યો છે. અમે બધા લોકો સનાતન સર્વ સમરસતા સાથે સમાજના બધા લોકોને સાથે મળી અને અહીં વિકાસનું કામ સ્મશાનમાં કરીશું.